तथा भाई और बेनू काका और काकी कौन पड़ा एक टाटका पैसा नालवाना जने वीडियो उतर और 500 रुपया दंड। તમારું નામ મુકેશ ઠાકોર, નહીં. તમે પછી મુકલું ચમકો છો એનું શું કારણ? क्या बात करते हैं यार। હાય ફ્રેન્ડ, નમસ્કાર. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણી સાથે જે હસ્તી છે એ ઇન્સ્ટામાં બહુ બૂમ પડાવી રહ્યા છે. તો આપણી સાથે છે મુકેશ ઠાકોર. એમના વિશે આપણે આજે જોઈશું, જાણીશું, એમના જીવન વિશેની ઝલક પણ આપણે જોઈશું. તો મજામાં મુકેશ ઠાકોર? बस सेन मिठुन ठाकोर મજામાં ને? सेन લો હાથ લઈ अपना લઈએ. स्टूडियो शेख ने છે आन चौमानी दया से शेख ने બધા મિત્રોની દયા શેખ ને રેડી. તો મુકેશ ઠાકોર, પહેલા તો તમારું ગામ? અમારું ગામ જેલવાડું છે, ડેલવાડું. બરાબર. કોઈટા જોડે કોઈટા જોડે એમ 2 ને? કિલો બરાબર. છે. આમ મતલબ આમ શું કરો તમે ઘરે? અમે તો જમી વાવ જમી આવે એમ? ભાગી શું શું આવડે તમને? ખેતી કરી નાખો? ખેતીનું તો હું નહીં વાવતો, હા હા. પણ અમારા ભાઈ ની વાવે કેટલા ભાઈ તમે? આમ 2 ભાઈ. 2 ભાઈ એમ ને? મોટા ભાઈ કે નાના તમે? એને પલ્સર બાઈક છે હે ને? તમને આવડે? મને નહીં આવડે. મને નહીં આવડતું. હમ. બરાબર, રેડી. એને તો ચાકડું એ છે. તો પછી તમે મતલબ આવી રીતે વિડીયો બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? રાજધાની હોટલ મુની રહેતો હોટલમાં ફેસબુક માં વિડીયો બનાવે, પછી એક જણ ઇન્સ્ટાગ્રામ માં ચાલ્યું, પછી ફેસબુક મારું એક દાડા ઊંધામ તો ફોલ થઈ ગયું. એવું હે? મતલબ પહેલા તમે એમ જ વિડીયો બનાવતા એમ ને? પણ આપણે ઊંધે કદી ગાલ ના આવે ને. ના, તમારે એ માતાજી મિત્રો મોટા બધાનું સારું કરી અને મને તો મહી નાખો તો મહી નાખજો, પણ બધાનું ના ના સારું યાર, તમે બધા લોકોને હસાવો છો, બધા લોકોને મનોરંજન કરાવો છો, તો પછી અને આ તો બીજા વળી શું કહે, અમુક તો હેડ થાય ને, હા. ખાસું ઓછું હેડ કરું. અત્યારે મતલબ બહાર નીકળો એટલે લોકો તમારી પાસે આવે છે કે મુકેશ ઠાકોર એવી રીતે ઓળખે ખરી બધા? ઓળખે ને? કોઈ આવે સેલ્ફી પડાવવા માટે? જરૂર આવે, પણ હું ફોન ડાલથી ગયો. એવું છે? ભાઈ તમે તમારા વિડીયો જોયા હતા, એમાં એક પેલો ડાયલોગ છે, પેલો છે ને, આપણે પૈસા હાલવા હોય તો હાલજો ને, કે એવું કઈક છે ને? ઈરાજ અંદાજમાં બોલવાનો. રેડી? આપણે જે વાયરલ થયેલો ને એવા જ અંદાજમાં. હલો ના, પૈસા હાલવા ડાલો ને કે ડોકલા શું હળગાવા રાખો તો કે શેખ ને પૈસા ના હાલવા તો ના ચાલો, પણ શેખ ને આ ડોકલા શું લેવા આ નહીં, સાચી વાત. આ નહીં ડોકલા કોણ પડે એક ટાટકા પૈસા નાલવાના તારમાં તો નથી જ્યાં. શું કીધું? ક્યાં વાત છે. ખરેખર તમે તો આર્ટિસ્ટ હોવા જો, કલાકાર હોવા જો. બહુ મસ્ત તમે કેમેરા સામે બોલી શકો. અને તમે બીજું કે આ તમારું નામ મુકેશ ઠાકોર, નહીં. તમે પછી મુકલું ચમકો છો, એનું શું કારણ? એ તો બધા કે મુકી ઠાકોર કમાઈ ગયું, 1 રૂપિયો મારા પાસે હજી આવ્યો નહીં. કોકના પાસેથી રિચાર્જ કરાવું શેખ ને, કોકના પાસે રિચાર્જ કરાવું. એવું છે? હા, સૌ માનશો કે હજી 1 રૂપિયો મળતો નહીં. ના, પણ પણ- મળશે. લોકો જો તમને સપોર્ટ કરશે, આ વિડીયો પણ જોઈ રહ્યા છે, તો આ વિડીયોમાં પણ લોકો કોમેન્ટ કરશે અને તમને જરૂરથી કોઈ એવા વ્યક્તિનો સપોર્ટ મળી જશે. મતલબ આમ હવે કેટલા બધા વિડીયો તમે રોજ બનાવો છો, તો લોકો તમને વિડીયો બનાવવા લઈ જાય તો કોઈ પૈસા આપે ખરી? પૈસા હાલે ને ના હાલે. પણ તમારા વિડીયો આટલા બધા ચાલે છે, તમારું શેખ. મારું કેવું શું છે ખબર, બીડી હાલે. બસ. અને હવે આઈડી નંબર નોખ્યો છે, જેને વિડીયો ઉતારો 500 રૂપિયા દંડ. દડ એટલે હાલવાના. બરાબર. 500 રૂપિયા પેમેન્ટ થશે એમ એક વિડીયો? હા, પેમેન્ટ. તો બીજું એ તમારો મતલબ આ શેખ નો આઈડિયા તમને ચોથો હોય કે આવો જ ડાયલોગ આપણે બોલવો હોય? હું ગુજરાતી પિક્ચર જોતો એક મિનિટ. એમ ધારો કે આ શેખ ને તમે મતલબ પેલો શેખ ની ચોથી યાદ આવ્યું? આશાપુરી સ્ટુડિયો શેખ ને છે છે અને અમે અમાર માસે હોય જો છું શેખ ની ના સ્ટુડિયો છે ને છે એવું એવું એમ?
મતલબ ઓટોમેટિક કોઈક વસ્તુ કે આપણે નહીં બતાવતા કે છે કે નહીં, મુકેશ ઠાકોર છે કે નહીં, એ રીતના એમ ને. એમ હમ. એમ જ કહેવાય. હમ. કોઈ વિડીયો પણ હરેક વિડીયો ગાલ હોય ને તો તમારા ગુલામ બની જવું પડે. આ સુધી મતલબ જેટલા બી વિડીયો બનાવ્યા એમાં કોઈ ખરાબ શબ્દો નહીં, એવું ને. એવું તમે દોસ્તો જોઈ શકો છો કે ઇન્સ્ટામાં અત્યારે કેટલી વલ્ગારિટી છે, કેટલા ખરાબ ખરાબ શબ્દોમાં વિડીયો આવે છે. મુકેશ ઠાકોરના બધા વિડીયો વાયરલ થાય છે તો પણ એક બી શબ્દો ખરાબ નહીં. આના જેવું ફોરું ફોરું ફોન લઈને રખડ્યા છે માં, પણ સપોર્ટ કરીને માં તું એ કોઈ વિડીયો ખરાબ હોય ને તો તમે તાર બચીને મારજો હો. જવું અમારે છે હો. બહુ મતલબ. અને બીજું કે તમે જયારે વિડીયો આવું બધું બનાવતા હશે ત્યારે મતલબ બીજા બધા લોકો એવું કહેતા હશે ને કે આનું કોઈ આવશે ને આમ છે તેમ છે, એવું કોઈ કીધેલું? એવું એમ ને, બધા લોકો પહેલાથી સપોર્ટ જ કર્યો. સરસ, સારું કહેવાય. પછી આમ ભણેલા કેટલું તમે? એ કઈ નહીં, બધું ભણ્યા જ નહીં? વાંચતું નહીં, વાંચતા વાંચતા કશું નહીં આવડતું. તો મતલબ એવો અફસોસ થાય કે આપણે ભણ્યા હોત તો સારું હતું? થાય પણ હું ભણ્યો જ નહીં. એવું? આમ શું કામ કરો? આમ તો બસ ફેર છે કે જમી વાવું. જમી વાવ. તો હવે આગળ શું વિચાર છે કે વિડીયો બનાવીને વાયરલ થવું છે કે પછી આગળ લાઈફ વિશે શું આગળ તો બસ આપણે તમારા દેવાનો સપોર્ટ હોય ને બધા ભાઈઓનો. સાચી વાત. જે માતાજી મિત્રો આ રામપીન દયાથી સપોર્ટ હોય ને બધાની સેવા કરવા બેઠો છું. શું વાત છે. લોકો પાસે પૈસા હોય એ લોકો સેવા નહીં કરતા ને આપણે મતલબ અને મારા પૈસા આવશે ને બધાની હું ગરીબોની સેવા કર્યો. શું વાત છે. મારે પૈસા શું કરવા? દોસ્તો જોઈ શકો છો મુકેશ ઠાકોર ના વિચારો શેક ને બહુ. મુકેશ ઠાકોર ગરીબ છે હાવ, પણ દિલથી અમીર છે. દિલથી અમીર છે. આ ના પૈસા હોય તો 10 રૂપિયા તમારા પાસે માગવાય પડે. સાચી વાત. શું કેવું? પણ આ પૈસા હશે તો બધી હાલવાય પડે. સાચી વાત. શું કેવું? ના ના સાચી વાત. પછી મતલબ બીજા બધા દુકાના વાળા બધી જગ્યાએ મતલબ બિઝનેસ વાળા એ લોકો તમને બોલાવે ખરી પ્રમોશન કરવા માટે? બોલાવે એવું એમ. તો ઘણી બધી આપણે વાતો કરી, તમે ગીતો બી ગાયા છે. તો હવે એક કામ કરો, મસ્ત મસ્ત તમને જે એ રીતના યાદ આવે 1-2 ડાયલોગ થઈ જાય. બોલ નાખો. એ બોલજો. એક તો તમે બોલ્યો મસ્ત ઢોકલા વાળો, બીજો કયો છે તમારો ફેમસ? યાદ આવે કોઈ? બોલો. બોલ નાખો. વાહ મારો 500 પાટણ શેક. વાહ શેક ને આ તારી સ્ટુડન્ટ બેઠા શેક ને. क्या बात है, क्या बात करते हो यार. वो थोड़ा हिंदी ओછું આવડે પણ સપોર્ટ કરજો. 500 પાટણ જીજે 24. क्या बात है. क्या बात करते મૂકીશું છે મોકલું કોઈ તો ચાલશે હો. શું કીધું? તો મુકેશ ઠાકોર આપણા સ્ટુડિયો વિશે શું કહેશો? તમારા સ્ટુડિયો વિશે હું કેવું નિર્ભર ઠાકોર. તમારું નામ નિર્ભર ઠાકોર. આ તમારો સ્ટુડિયો છે ને? શેક ને આમ સ્ટુડિયો છે ને? ગમે ને ભાઈ બુન છો કે ગમે ને ગાયન ગાવું હોય ને શિવપુર ચોકડી આવી જવાનું. આશાપુરી આશા મ્યુઝિક સ્ટુડિયો. હા સ્ટુડિયો શેક ને આ દોટ પડી જાય છે એટલે ભૂલ થઈ ગઈ છે. આ બેઠો ભાઈ આપણે તમારું બી ગીત કરી નાખ્યું ને મસ્ત. મને મસ્ત ગૌરાવી ગીત બધાને આવવાનું. શું કીધું? તથા ભાઈ ઓર બેન્યું કાકા ઓર કાકીયું ફેરનીમાં. તો દોસ્તો જેને પણ રેકોર્ડિંગ કરવું હોય જરૂરથી અમારા સ્ટુડિયોની મુલાકાત કરી શકો છો. અને મુકેશ ઠાકોરને સપોર્ટ કરજો. એમની યુટ્યુબ ચેનલ પણ આપણે બનાવી દીધી છે. તો એમને મુકેશ ઠાકોર શેકની એવી ચેનલ આપણે બનાવી છે. તો બધા દોસ્તો એમાં સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને મુકેશ ઠાકોરની ઇન્સ્ટા આઈડી તો તમને બધાને ખબર જ છે, એમને પણ ફોલો કરી નાખજો. અને ભાઈ દિલદાર છે, બહુ દિલનો સારો છે, ભોળો માણસ છે. એટલે બધા દોસ્તો સપોર્ટ કરજો જેથી મુકેશ ઠાકોર બહુ આગળ વધે. શું કેવું? જય માતાજી. જય માતાજી.